સાબરકાંઠા જિલ્લામાં થયેલા વરસાદે નવા બનાવેલા જે રોડની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ નેશનલ હાઈવે પણ હવે વાહન ચાલકોને જાણે ચંદ્રની સપાટીનો અનુભવ કરાવી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદે રોડની હલકી ગુણવત્તાને ઉજાગર કરી નાખી છે, જેમાં હિંમતનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત તો ખૂબ જ બદતર બની ગઈ છે। સહકારી જીનથી લઈ સાબર ડેરી સુધી માત્ર નામનો જ સર્વિસ રોડ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સર્વિસ રોડ પર મસમોટા ખાડા હોવાના કારણે ચાલકોને હાલાકી પડી રહી છે। આ ઉપરાંત વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। છેલ્લા 5 વર્ષથી આની આ તકલીફ ચાલુ છે। 10 વખતો રસ્તા બનાવ્યા, પાછા તોડ્યા, પાછા બનાવ્યા, નથી લેવલ થતું કે નથી પાણીની કોઈ નિકાલ થતો। હમણાં 4 મહિના પહેલાં ગટર લાઈનની વ્યવસ્થા કરી, પણ એમાં બી નહીં કેબલની વ્યવસ્થા કે નથી કોઈ પાણી। અત્યારે દુકાનોમાં અંદર પાણી જાય છે, અમારે નીચે ગોડાઉનો ભરાઈ જાય છે। બધા અહીંયા આજુબાજુ બધા દવાખાના એટલા બધા આવેલા છે, નકરે બધી ગંદકીનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોટા મોટા સાધનો બી આ રોડ ઉપર જાય છે અને એમની ઈચ્છા થાય ત્યારે જેસી વચ્ચે ઊભા કરીને બંધ કરી દે છે, અને અમારા કોમ્પ્લેક્સની આગળ જે રસ્તો છે એ બી હાવ તોડી નાખ્યો છે એના લીધે। નવાઈની વાત તો એ છે કે 15 દિવસ પહેલા ખુલ્લા મુકાયેલા મોતીપુરા બ્રિજ પર પણ ખાડા પડતા કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા ખાડા પૂરવાનું શરૂ કરાયું છે। ત્યારે તમે જ કહો કે રોડ 15 દિવસ પહેલા બન્યો હોય તે એક વરસાદમાં ધોવાય ત્યારે કામની ક્વોલિટી કેવી હશે। છેલ્લા 4 વર્ષથી આ રોડનું કામ ચાલુ છે। અહીંયા એટલા ખાડા પડે છે, તંત્ર કોઈ એટલી બેદરકારી છે કે અહીંયા લોકો વરસાદમાં પાણી ભરાઈ જાય છે, લોકો સ્લીપ ખાઈ જાય છે। હમણાં જ 2-3 દિવસ પહેલાંની જ ઘટના બની। અહીંયા આકોદરાનો ભાઈ એને અટક આવ્યો હતો, તો અહીંયા થઈને એટલું ટ્રાફિક હતું તો 5 મિનિટે ભાઈ લેટ પડ્યો અને બિચારાનો જીવ જતો રહ્યો। બોલો, તંત્ર આટલું કેટલા 4-5 વર્ષથી આટલા ખાડા તંત્રને નહીં દેખાતા હોય। વાહનની ખરીદી પર સરકાર લાખો રૂપિયાનો ટેક્સ વસૂલ કરે છે, તો ટોલ ટેક્સ પણ અલગથી વસૂલવામાં આવે છે। તેમ છતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો લોકોને ધરતી પર ચંદ્રની અનુભૂતિ કરાવતા સર્વિસ રોડના કારણે સ્થાનિક વેપારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે। આ બાબતે લોકો બૂમા પાડીને રજૂઆત કરી રહ્યા છે, બેરું તંત્ર કોઈ જ સાંભળતું નથી। તો બી નીચેનો રસ્તો બંધ કર્યો, નીચેનો રસ્તો ચાલુ સારો હતો એ બી તોડીને એને ખરાબ કરી મૂક્યો છે। અત્યારે હાલ રસ્તા ઉપર નીકળવું એ બહુ દર્દીઓ આવે, પેશન્ટો આવે હોસ્પિટલમાં, તો એમની શું હાલત થાય। ઘણા લોકો તો એમ્બ્યુલન્સવાળા બી એની અંદર ફસાઈ જાય છે, જેના કારણે એમ્બ્યુલન્સના જવામાં લેટ પહોંચે, એના કારણે દર્દી એક્સપાયર થઈ જાય। આવા બધા પ્રશ્નો બને છે અને રોડ તંત્ર આ બધા તંત્રનું શું કરવું એમ। કામ તો કંઈક જોઈએ ને, 6-7 વર્ષથી કામ ચાલે છે। આજે બીજા દેશોમાં જુઓ તો કામ કેટલું ઝડપી હોય છે કે રોડ રસ્તાનું સુરક્ષિત તો હોવું જોઈએ। રાજ્ય સરકાર આવા રોડ તૂટે ત્યારે કોન્ટ્રાક્ટરોની સામે કાર્યવાહીની વાતો કરે છે, પણ કાર્યવાહી થતી નથી। અધિકારીઓ પોતાની લાલચી રોડની ગુણવત્તાને નજરઅંદાજ કરી દે છે, જેના કારણે રોડની હાલત આવી ભંગાર થઈ જાય છે। રોડ ફરીને નવા બને છે, જેનો ફાયદો અંતે સરકાર, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને થાય છે, જ્યારે મુશ્કેલી ભોગવવાનો વારો લોકોને આવે છે। જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા।